વડોદરામાં ગેસ બોટલ માટે પેનિક યથાવત જોવા મળી રહ્યું છે। કલેક્ટર કચેરીએ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 4 કલાકમાં 1000થી વધુ ફોન આવ્યા છે। કલેક્ટર વિભાગનો ફોન બંધ કરવાની ફરજ પડી હતી। મામલતદાર પર ફોન ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। ગેસની ફરિયાદ માટે પણ નંબર જાહેર કરવામાં આવ્યો હતો। ગેસ ફરિયાદ માટે જાહેર કરવામાં આવ્યો હતો તે નંબર જણાવી દઉં, 0265 242 7592 નંબર જાહેર કરવામાં આવ્યો હતો। તો જેવા 1 કલાકમાં 4 કલાકમાં 1000 જેટલા ફોન આવ્યા હતા। ફોન બંધ કરવાની ફરજ પડી હતી, ફોન ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। તો વડોદરામાં ગેસ બોટલ માટે પેનિક યથાવત છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે રીતે વડોદરામાં ગેસ પેનિક યથાવત છે, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 4 કલાકમાં 1000 જેટલા કોલ આવ્યા હતા। જી કૃણાલ। બંસી, જે રીતે વડોદરા શહેરમાં પણ ગેસ માટે કતારો જામે છે અને સાથે જ પેનિક યથાવત છે, તેની વચ્ચે હાલ જે નંબર જાહેર કરાયો છે તંત્ર દ્વારા તે 7874886987 આ નંબર જાહેર કરાયો છે। ડિઝાસ્ટરનું જે વિભાગ છે કલેક્ટર કચેરીની નીચે, એ ડિઝાસ્ટર એન્ડ કંટ્રોલ રૂમ ખાતે જ આ નંબર, એ જ નંબર હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે। ને અહીંયા આજે બીજો શનિવાર છે, જાહેર રજા છે, તેમ છતાં પણ જે રીતે ગેસ માટે અત્યારે પેનિક છે તેને લઈને કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે। જે ફોન આવી રહ્યા છે તેને ઉઠાવી રહ્યા છે અને ગતરોજથી જ આ નંબર જાહેર કરાયો, 4 જ કલાકમાં 1000 જેટલા કોલ આવી ચૂક્યા હતા। અને આ જે કંટ્રોલ રૂમ છે, અહીંયા જે લેન્ડલાઇન નંબર છે અને જે મોબાઈલ નંબર છે તેના ઉપર સતત ફોન આવી રહ્યા છે અને અહીંયા જે કર્મચારી છે તે જવાબ પણ અહીંયા તમામને આપી રહ્યા છે। અને જે નાયબ મામલતદાર છે જે તે વિસ્તારના, તેમને આ ફોન ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ કંટ્રોલ રૂમનો નંબર છે અને જે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું, અને તેને લઈને જ નાયબ મામલતદારો પણ હવે કામે લાગ્યા છે। આજે સવારથી કેટલા વાગ્યાથી તમે અહીંયા ફરજ પર છો? હું સવારે 8 વાગ્યાથી ફરજ પર છું। 8 વાગ્યાથી? અને આ કાલથી જે શરૂ થયું છે હેલ્પલાઇન? એ મને હું આજે મારી ડ્યુટી આજે આવી છે, કાલની ખબર નથી મને। લગભગ આજે કેટલા ફોન આવ્યા છે? આજે સમથિંગ 8 વાગ્યાથી 20 થી 25 કોલ જેવા આવી ગયા છે। અચ્છા, 25 ફોન 8 વાગ્યાથી આવી ગયા છે, લગભગ 1 જ કલાકમાં? 1 જ કલાક। મોટા ભાગે શું કહી રહ્યા છે લોકો તમને? કે ગેસ બુકિંગ થઈ નથી રહ્યું, ઓનલાઈન સિસ્ટમ ને નંબર બંધ થઈ ગયા છે। અચ્છા, જે રીતે હાલમાં અત્યારે કોલ આવ્યો છે આ હેલ્પલાઇન નંબર ઉપર ને તેઓ અહીંયા વાત કરી રહ્યા છે, અને જે રીતે આ નાયબ મામલતદારનું જે લિસ્ટ છે તેમની પાસે, તેમાં તેઓ એ નંબર તેમને આપી દેવાના છે। તેઓ કેવી રીતે સમજાવે છે તેમની તે જ તમને સંભળાવીશું, જે રીતે તેમને ફોન આવ્યો છે। ઓકે, કટ થઈ ગયો। અચ્છા, આ કયા પ્રકારનું લિસ્ટ છે તમારી પાસે? આ તમામ પુરવઠા શાખાના મામલતદારશ્રીનો નંબર છે, જે આ એરિયાનો લિસ્ટ છે। જે એરિયામાં લાગતું હોય કે એમને તકલીફ પડે છે ગેસ બુકિંગમાં, એ પુરવઠા શાખાના મામલતદારશ્રીનો નંબર આપવામાં આવે છે। એ એમને કોન્ટેક્ટ કરે છે, પછી એમને આગળનું સોલ્યુશન આપે છે। કેટલા અત્યારે નાયબ મામલતદાર છે જેનો નંબર તમે આપી રહ્યા છો? અત્યારે જે એરિયા વાઇઝ દરેક અલગ વાઇઝના કોલ આવે છે, કોઈ અલગ એરિયા વાઇઝ એમનો નંબર આપીએ। એમાં ગ્રામ્ય વિસ્તારમાંથી બી ફોન આવે છે? મારા જોડે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ ફોન નથી। સૌથી વધારે કયા વિસ્તારમાંથી ફોન આવ્યા છે? આવે છે લગભગ કહેવાય કે ગોત્રી રોડ ને એ બાજુથી આવે છે વધારે। ગોત્રીથી વધારે આવ્યા? ઓકે। અને આજે શું લાગી રહ્યું છે? આજનો રજાનો દિવસ છે એટલે આજે લોકો પણ લાઈનમાં ઉભા રહેશે, તો તેમને હોમ ડિલિવરી કેવી રીતે મળે છે? તમને નંબર આવ્યા પછી કેવી રીતે આગળ કાર્યવાહી થાય છે? એવી આગળની ગ્રાઉન્ડ લેવલની કાર્યવાહી મને ખ્યાલ નથી। મને અત્યારે જે મને કહેવામાં આવેલું છે એ પ્રમાણે હું મામલતદારશ્રીને નંબર આપું છું, એમને એ ત્યાં કોન્ટેક્ટ કરે છે। આજે કેટલા વાગ્યા સુધી તમે અહીંયા ફરજ પર હોવ છો? અહીંયા જે તે કર્મચારી? 1 જ મિનિટ। આ રીતે સતત અહીંયા કોલ આવી જ રહ્યા છે। ગેસ માટેની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। સમજાવીશું આપણે કેવી રીતે આ કામ શું નામ? વાઘેલા પવનભાઈ। કયા એરિયામાંથી વાત કરો છો? કયું? કયો તાલુકો કયો લાગે તમારે? તો આ તમે વડોદરા કોલ કર્યો છે, અમદાવાદ કોલ કરો તમે? ઓકે। અમદાવાદથી બી ફોન આવે છે? અમદાવાદથી અહીંયા ફોન આવે? એ નંબર એમને જોડે વડોદરાનો હશે તો એ ત્યાં કોલ કરી દીધું હશે। જે રીતે આ નંબર જે રીતે તંત્રએ જાહેર કર્યો છે, મોબાઈલ નંબર છે, તો અમદાવાદથી પણ આ નંબર ઉપર ફોન આવી રહ્યા છે, એટલે કે અમદાવાદના પણ લોકો આ જ હેલ્પલાઇન નંબર ઉપર
પૂછી રહ્યા છે કે તેમને ગેસનો બોટલ ક્યારે મળશે, ત્યારે અમદાવાદે નંબર જાહેર કર્યો છે ખબર નહીં, પરંતુ વડોદરાનો જે હેલ્પલાઇન નંબર છે તેને લઈને અમદાવાદથી પણ કોલ આવી રહ્યા છે. એટલે કે પેનિક વડોદરામાં નહીં સમગ્ર રાજ્યમાં છે અને 4 કલાકમાં 1000 ફોન આવતા આખરે એ નક્કી કરાયું કે હવે જે તે વિભાગના નાયબ મામલતદારો આ અંગે તેઓ પણ કામગીરી કરશે અને કંટ્રોલ રૂમ ખાતે પણ અહીંયા ફોન ઉઠાવીને સતત તેમને જવાબ આપવામાં આવી રહ્યા છે. જી કૃણાલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.